Yes, a very good morning, everyone. Okay, so we'll start with chapter number 2, electrostatic potential and capacitance. This is your lecture number 1. It will be an introductory lecture. Yes, in the previous chapter, we had discussed about electric field, right? Electric field, point charge na lidhe ketli hoy, dipole na lidhe ketli hoy. We had already discussed Gauss law and its application. તો આઈ હોપ એ બધું ક્લિયર હશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું, એની ડાયરેક્શન શું, રાઈટ? ઓકે, અને યસ, ટેક્સ્ટ બુકના બધા ન્યુમેરિકલ્સ એક્સરસાઇઝીસ બધી સોલ્વ કરી છે અને ગુજકેટમાં પૂછાયેલા પીવાયક્યુઝ અને ગુજકેટ રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કર્યા હતા, રાઈટ? ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ લેક્ચર. ધ ચેપ્ટર સેઝ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ, એનું હેડિંગ છે, રાઈટ? યસ, આમ જુઓ ને તો આ ચેપ્ટરને સ્ટુડન્ટ્સ બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. પહેલો જે પાર્ટ છે એમાં એ લોકોએ પોટેન્શિયલ એનર્જી શું છે, ઓફકોર્સ પોટેન્શિયલ એનર્જી વર્ડ તમે વર્ક એનર્જી પાવર વાળા ચેપ્ટરમાં સાંભળ્યું હશે, ગ્રેવિટેશનમાં પણ આવ્યું છે. ઓકે, તો પોટેન્શિયલ એનર્જી શું છે, પોટેન્શિયલ શું છે, પોટેન્શિયલ એનર્જી ડાયપોલની કેટલી છે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર, આ બધું એકદમ ક્લિયર કરાવે છે અને પછી સ્ટાર્ટ કરે છે કેપેસિટર અને કેપેસિટન્સ. વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, કેપેસિટર એન્ડ કેપેસિટન્સ. શું છે કેપેસિટર? તો કે એક ડિવાઇસ છે જે એનર્જી સ્ટોર કરે છે. ફેનમાં, રેડિયોમાં, એસીમાં બધી જગ્યાએ કેપેસિટર યુઝ થાય છે. કેમ યુઝ થાય છે, કેટલી એનર્જી સ્ટોર કરે છે, કેટલી ટાઈપના કેપેસિટર છે, આ બધો જ કન્સેપ્ટ આપણે બધા જ કન્સેપ્ટ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીએ, રાઈટ? ચલો, વિલ સ્ટાર્ટ વિથ potential energy. This will be a kind of introductory lecture. આપણે સ્ટુડન્ટ્સ પોટેન્શિયલ એનર્જી સમજ્યા હતા. હું એક્ઝેક્ટલી તમારી ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એ જ કરાવું છું પહેલા, રાઈટ? તો કે આપણે એવું જોયું હતું કે જ્યારે કોઈ ઓબ્જેક્ટને સ્પ્રિંગ સાથે આવી રીતે કોઈ સ્પ્રિંગ સાથે એક માસ અટેચ કરેલું છે, રાઈટ? અને જ્યારે તમે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો છો અગેન્સ્ટ ધ સ્પ્રિંગ ફોર્સ, રાઈટ? અગેન્સ્ટ ધ સ્પ્રિંગ ફોર્સ, જે એક્સટર્નલ ફોર્સ તમે એપ્લાય કરો છો તો આનામાં પોટેન્શિયલ એનર્જી આવી જાય છે અને પોટેન્શિયલ એનર્જી હાફ kx² આવી રીતે ભણ્યા હતા, રાઈટ? તો હું તમને રિકોલ કરાવું છું વર્ક એનર્જી પાવરમાં. પછી અગેન્સ્ટમાં એક મતલબ એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી પણ આપણે સમજ્યા હતા, which is -gmem/r, right? So when work is done against the gravitational force, when work is done against the spring force, then this work done gets converted into potential energy. એવું જ હતું ને, આવું જ ભણ્યા હતા ને કે તમે જ્યારે આ બધા ફોર્સેસની અગેન્સ્ટ વર્ક કરશો તો એ વર્ક ડન કન્વર્ટ થઈ જશે પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં, રાઈટ? અને જ્યારે માની લો આ બ્લોકને આર્મ ફોર્સ લગાવું છું તો મેં આ સ્પ્રિંગ ફોર્સની અગેન્સ્ટ વર્ક કર્યું, એ વર્ક ડન એનામાં પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થઈ ગયું. હું જેવું છોડ દઈશ બ્લોકને, જેવું છોડ દઈશ પોટેન્શિયલ એનર્જી ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ક્લિયર ને? આવું તો બધામાં હોય ને. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઓવરહેડ ટેન્ક હોય છે સ્ટુડન્ટ્સ. ઓવરહેડ ટેન્ક એટલે શું, એમાં કામ શું કરે? તો કે હાઇટના લીધે એમાં પાણીમાં પોટેન્શિયલ એનર્જી હોય, બરાબર? પછી જ્યારે તમે ટેપ ઓપન કરશો ત્યારે પાઇપમાંથી પાણી નીચે આવશે, ધેટ મીન્સ સ્ટોર થયેલી પોટેન્શિયલ એનર્જી કાઇનેટિક એનર્જીના ફોર્મમાં આવે છે. અને એમબી તમે નાના હશો ત્યારે એવું ભણ્યા જશો ને કે વર્ક ડન ઓલવેઝ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ વન ઓર ધ અધર ફોર્મ્સ ઓફ એનર્જી. વર્ક ડન એટલે બેઝિકલી એનર્જી. તો એનર્જી કેનોટ બી destroyed or energy cannot be produced. તમે ખાલી કન્વર્ટ કરી શકો છો વન ફોર્મ ઓર ધ અધર. ઇઝ ઇટ ક્લિયર? આ થોડું સમજાય છે, રાઈટ? તો જ્યારે તમે કોઈ ફોર્સીસની અગેન્સ્ટ વર્ક કરશો તો વર્ક ડન જે છે ઇટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી, રાઈટ? આ તમે સ્પ્રિંગ ફોર્સની અગેન્સ્ટ વર્ક કર્યું, પોટેન્શિયલ એનર્જી આનામાં આવી. ગ્રેવિટેશન ફોર્સની અગેન્સ્ટ વર્ક કર્યું તો બી તમને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી આવી. ધેટ મીન્સ વર્ક ડન ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી, રાઈટ? પણ એક બીજી વસ્તુ છે સ્ટુડન્ટ્સ, પોટેન્શિયલ એનર્જીનો કન્સેપ્ટ કન્ઝર્વેટિવ ફોર્સીસ માટે જ છે. કોને માટે છે? કન્ઝર્વેટિવ ફોર્સીસ. તો કે કન્ઝર્વેટિવ ફોર્સીસ એટલે જેમ કે માની લો સ્પ્રિંગ ફોર્સ છે તો ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કન્ઝર્વેટિવ ફોર્સ, સ્પ્રિંગ ફોર્સ. પછી ગ્રેવિટેશનલ ફોર્સ, ધીસ આર ઓલ યોર કન્ઝર્વેટિવ ફોર્સ. ઇવન આપણે અત્યારે ભણશું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ,
રાઈટ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પણ કેવો છે સ્ટુડન્ટ્સ? કન્ઝર્વેટિવ. કન્ઝર્વેટિવ ફોર્સ એટલે જેમાં વર્ક ડન ખાલી ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન પર જ ડિપેન્ડ કરે, પાથ થી ઇન્ડિપેન્ડન્ટ હોય, રાઈટ. તો જ એકચ્યુઅલી પોટેન્શિયલ એનર્જીનો કન્સેપ્ટ આમ જો તો પ્રોપર કહેવાય. Okay, so potential is defined for conservative forces like spring force, gravitational force, electrostatic force. right? કોઈ વાર આવું નહીં સાંભળો તમે કે વિસ્કસ ફોર્સ માટે પોટેન્શિયલ એનર્જીની વાત કરે છે બુક, નહીં થાય. ફ્રિક્શન માટે ફ્રિક્શનલ ફોર્સના લીધે પોટેન્શિયલ એનર્જી આવી વાત તમે નહીં કરો, because these are non-conservative forces. These are non-conservative forces, right? ચલો, તો એક ખાલી એટલી વસ્તુ ખબર પડી કે when work is done against this conservative force, right, this work done gets converted into potential energy. અગર gravitation ની against work કરીશ, gravitational force ની against work કરીશ સ્ટુડન્ટ્સ, તો gravitational potential energy સ્ટોર થશે. સ્પ્રિંગ ફોર્સ ની against work કરીશ તો elastic potential energy સ્ટોર થશે. એવી જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની against જ્યારે હું વર્ક કરીશ ત્યારે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી સ્ટોર થશે. ક્લિયર? ચલો, તો શું હવે આગળ આમાં કેવી રીતે સ્ટાર્ટ કરીએ? જો માની લો એક ચાર્જ છે ક્યુ ચાર્જ. એક્ઝેક્ટલી તમારી બુકનું જ પહેલા સમજાવું છું, ડોન્ટ વરી. આને આપણે કહેશું સ્ટુડન્ટ્સ સોર્સ ચાર્જ. શું બોલાય આને? શું બોલાય? સોર્સ ચાર્જ. એટલે ઈ ચાર્જ જેની ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની હતી, યાદ છે લેસન નંબર 1 માં ભણાવ્યું હતું. ઓફકોર્સ પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હોય સર? બધી બાજુ હોય, રેડિયલી આઉટવર્ડ. ઓફકોર્સ. ચલો માની લો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ મેં આમ બનાવી, સમજજો શાંતિથી. તો સર આમ બધે નહીં હોય, ઓફકોર્સ બધી બાજુ હશે. મેં એક ડાયરેક્શન બતાવી દી. હું એક નાનકડો એવો ચાર્જ લઉં છું ક્યુ, ઓર યુ કેન સે ક્યુ નોટ ચાર્જ. This is very small charge students, very small charge. બહુ જ ઓછા મેગ્નિટ્યુડ નો ચાર્જ છે. આને આપણે નામ આપીએ ટેસ્ટ ચાર્જ. શું નામ આપીએ આને? ટેસ્ટ ચાર્જ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ની પ્રેઝન્સ ડિટેક્ટ કરવા માટેનો એક નાનકડો એવો ચાર્જ, આને આપણે કહેશું ટેસ્ટ ચાર્જ. મેક શ્યોર ટેસ્ટ ચાર્જના લીધે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટર્બ થતી નથી. ચાલો, ઓકે. હવે માની લો આ ટેસ્ટ ચાર્જને મારે કોઈ પણ માની લો R થી લઈને P સુધી આવું છું. આ તો મારી એક્ઝેક્ટલી બુક પ્રમાણે હું જઉં છું. એક ચાર્જને ક્યુ નોટ ચાર્જને મારે R થી P લાવવો છે. ઓકે, હવે જો સમજજો શાંતિથી શું થાય. એને લાવવા માટે આઈ હેવ ટુ ડુ સમ વર્ક, રાઈટ? કેમ? થોડું વિચારો, શાંતિથી વિચારો. આને મારે આમ લાવવો છે, આમ R થી P લાવવો છે. ઓકે, હવે આ ચાર્જ એની મેળે તો આમ નહીં આવે ને, નો આવે. કેમ? આને રિપેલ કરશે, મતલબ આના ઉપર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ યા ઇલેક્ટ્રિકલ ફોર્સ આમ લગાવશે. આપણે એકદમ શાંતિથી જઈએ. દેટ મીન્સ ક્યુ નોટ ચાર્જ જે R ઉપર છે એને FE એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આમ લાગે છે આના લીધે, રાઈટ? તો એનો મતલબ એવો થયો કે આ ચાર્જને હું અહીંયા છોડ દઉં તો એ તો આમ જશે. મારે આ ચાર્જને R થી P લઈ જવો છે, તો આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની અગેન્સ્ટ જવું પડે. ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રિકલ ફોર્સ, ઇઝ ઇટ? ઇલેક્ટ્રિકલ ફોર્સની અગેન્સ્ટમાં, વિરોધમાં જવું પડે. That means some work has to be done to move a charge Q naught from R to P against the electrical force. Right? Clear? This work done will be converted in the form of potential energy. Clear? અચ્છા, તો મતલબ મારે એક્સટર્નલ ફોર્સ આમ લગાવવો પડે. એક્સટર્નલ ફોર્સ એટલે બહારનો ફોર્સ. તમે માની લો સિમ્પલ વાત સમજાવો, મારે આ ચાર્જને આમ લઈ જવો તો ડેફિનેટલી ફોર્સ આમ લગાવવો પડે. તો મારે ફોર્સ આમ લગાવવો પડે બાળકો. સો ધેટ ઇઝ યોર એક્સટર્નલ ફોર્સ. This is your external force, right? This force is against the electrical force. Okay, હવે એક બીજી વસ્તુ. Make sure when you are bringing a charge Q naught from any one point to any another point, the charge should not possess acceleration. આવું બુક કહે છે.
એટલે એવું કહે છે લોકો કે જ્યારે તમે ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તરફ લાવો છો ત્યારે ધ્યાન રાખજો કે ચાર્જ શુડ નોટ પોસેસ એક્સેલરેશન. કેમ? અગર ચાર્જ પાસે એક્સેલરેશન આવશે ને તો એક્સેલરેટિંગ ચાર્જ વિલ એમિટ એનર્જી. એક્સેલરેટિંગ ચાર્જ વિલ એમિટ એનર્જી, પોતે એનર્જી એમિટ કરશે. એનર્જી એમિટ કરે તો હવે મારે કેવી રીતે કેવું કે વર્ક ડન ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી? ક્યાં બધું વર્ક ડન કન્વર્ટ થયું? રાઈટ, અ પાર્ટ ઓફ વર્ક ડન ઇઝ યુટિલાઇઝડ ઓર અ પાર્ટ ઓફ વર્ક ડન ઇઝ લોસ્ટ when the charge is accelerating. થોડું શાંતિથી સમજો. ચાર્જ અગર એક્સેલરેટ થઈને તો એ પોતે એનર્જી રેડિએટ કરે છે. તો મારે કેવી રીતે કેવું કે ભાઈ જે બધું મેં વર્ક કર્યું એ વર્ક ડન પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થઈ ગયું યા કન્વર્ટ થઈ ગયું? ક્યાં બધું કન્વર્ટ થયું છે? અમુક તો જતું રહ્યું છે. એટલે મારે ધ્યાન રાખવું પડશે કે ચાર્જ શુડ નોટ એક્સેલરેટ. એટલે ચાર્જ શુડ નોટ એક્સેલરેટ એટલે ચાર્જ પાસે એક્સેલરેશન નો આવે એનું ધ્યાન રાખો. એવી રીતે તમે ચાર્જને લાવો. એટલે યુ કેન બ્રિંગ ચાર્જ વિથ કોન્સ્ટન્ટ વેલોસિટી, યુ કેન બ્રિંગ ધ ચાર્જ વેરી 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 સ્લોલી. રાઈટ, તો એનો મતલબ કે આ ચાર્જ ઉપર એક્સટર્નલ ફોર્સ એટલો લગાવીશ જેટલો ઇલેક્ટ્રિકલ ફોર્સ હોય. થાય આવું સ્ટુડન્ટ્સ? ઓફકોર્સ જ્યારે એક્સટર્નલ ફોર્સ ઇક્વલ્સ ટુ ઇલેક્ટ્રિકલ ફોર્સ હોય તો નેટ ફોર્સ શું થઈ ગયું? 0. તો નેટ એક્સેલરેશન શું થઈ ગયું? 0. તો વેલોસિટી શું થઈ? કોન્સ્ટન્ટ. તો હું કોન્સ્ટન્ટ વેલોસિટીથી ચાર્જને લાવી શકું છું. ચલો, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ચાલો ડન. હવે એક બીજી વસ્તુ એક જ સેકન્ડ. ચલો, માઇક સરખું કરતો હતો. ચલો, પહેલા માની લો મારે આર થી પી લાવવું છે. ઓકે, તો વર્ક ડન ટુ બ્રિંગ ધ ચાર્જ વિલ બી, વર્ક ડન ને સ્ટુડન્ટ્સ બેઝિક ફોર્મ્યુલા શું છે? F dot D. Is it? તમારું વર્ક એનર્જી પાવર વાળા ચેપ્ટરમાં ભણ્યા હોય. You can use this formula when the force is constant. અગર ફોર્સ વેરિયેબલ હોય તો we'll go for integration. ભણ્યા with proper limits. ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપજો. હું જેવો આ ચાર્જને આમ લાવીશ, નજીક લાવીશ, આ ડિસ્ટન્સ બદલાતું જશે. એટલે સર સપોઝ અત્યારે આ ડિસ્ટન્સ r છે. જ્યારે ચાર્જ અહીંયા હતો, આર પોઈન્ટ ઉપર હતો, ત્યારે હું જેમ આમાં આવીશ આર ઘટતો જશે. યસ, આર ઘટતો જાય તો ફોર્સ તો વેરિયેબલ છે. ફોર્સ વેરિયેબલ થઈ ગયો. ફોર્સ Q1 Q2 બાય r સ્ક્વેર. ભાઈ થોડું સમજો, મારે એક્સટર્નલ ફોર્સ કેટલો લગાવવાનો? ઇલેક્ટ્રિકલ ફોર્સ જેટલો જ લગાવવાનો ને. તો ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલો હતો? Q1 Q2 બાય r સ્ક્વેર હતો કે નહીં? હા, તો r બદલાશે સ્ટુડન્ટ્સ, r બદલાશે તો f બદલાશે. તો f તો વેરિયેબલ થયું. સમજો છો? હજી હું થોડી મારી સ્પીડ ધીમી કરી દઉં. f વેરિયેબલ થશે. તો વેરિયેબલ ફોર્સ હોય અને તમારે વર્ક ડન જોતું હોય તો દેટ વિલ બી obtained by using integration. એટલે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. ચાલો, ઓકે, ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું? તો કે વર્ક ડન ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લાવવો છે? r થી લઈને p સુધી. બરાબર, એક્સટર્નલ ફોર્સ into a very small displacement dr. આ જોઈ લો શાંતિથી. એક બુકમાં છે ને એક્સટર્નલ અને ઇલેક્ટ્રિકલ બેમાં સેજ ઓલું કર્યું છે. એક્સટર્નલ ફોર્સ આટલું આ બરાબર છે. એક્સટર્નલ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો એક્સટર્નલ ફોર્સ એ આમ છે, હું આ ચાર્જને લાવું છું પણ આમ, એટલે આવી રીતે લખી શકું. ડન. તો આ જ વસ્તુ આમે લખી શકું, r થી p માઇનસ f ઇલેક્ટ્રિકલ. બોલો, ક્લિયર? ભાઈ, external force is equals to minus of electrical force, right? External force arm, electrical force arm, they are opposite and they are of same magnitude. So I can write this as minus of Fe dot dr. Fe force arm છે, હું ચાર્જ ને આમ લાવું છું. So work is done against this electrical force. અને આ work done, this work done to bring a charge from R to P against the electric field. યાર
this work done is converted into potential energy. This work done is converted into potential energy. જ્યારે તમે કોઈ Q0 ચાર્જને એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી લઈ જાઓ છો અગેન્સ્ટ ધ ફિલ્ડ, એના માટે જે તમે વર્ક કરો છો એ વર્ક ડન ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઓફ ચાર્જ. ક્લિયર? ઓકે, સો ક્લિયર ને? So this work done equals to, મારે એમ લખાશે delta U, that is potential energy point P minus R integration R to P FE dot dr. બોલો clear students? Clear? I'll repeat. Potential energy point P R minus R થી P FE dot dr. તમારું જે વર્ક છે this work done gets converted into potential energy. Clear? અને yes, it is the difference in the energy which is important. ભાઈ ડિફરન્સ જ કામ આવશે ને. પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ ઉપરથી કેવી રીતે ખબર પડશે કે મારે કેટલું વર્ક કરવાનું? 10 જૂલની એનર્જી છે, 30 જૂલ જોઈ છે, 20 જૂલનું કામ કરવાનું, પણ એ તો બે વેલ્યુ ખબર હોય તો ડિફરન્સ, તો આપણે વર્ક ડન ગોતી શકીએ ને. એટલે એવું કહેવાય કે ઇટ ઇઝ ધ ડિફરન્સ ઇન ધ પોટેન્શિયલ એનર્જી વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચલો આટલું આવડ્યું. હવે આમાં અમુક પોઈન્ટ્સ આપણે સમજીએ અત્યારે. શું તો પહેલા તો since this electrical force is a conservative force, right? Electrical force is a conservative force, so work done will not depend on the path. એટલે સર આ ચાર્જ Q0 ને R થી P હું આમ લઈ જાઉં યા કદાચ ફેરવીને અહીંયાથી લાવું તો વર્ક ડન ઇઝ ગોઈંગ ટુ રિમેન સેમ, because by work done depends only on initial and final position. It does not depend on path. Path થી independent છે, તમે ગમે તે રસ્તે લઈ જાઓ, ઇશ્યુ નથી, રાઈટ? ચલો હવે છે ને બુકમાં થોડું કન્વીનિયન્ટ રેફરન્સ પોઈન્ટ લીધો તો આપણને વર્ક ડન શું મળ્યું? પોઈન્ટ P માઇનસ R. આ આવડું કેમ ઇન્ટિગ્રેશન કર્યું, કેમ નેગેટિવ સાઇન મૂકી, અને તમે અગેન્સ્ટ ધ ફિલ્ડ જે વર્ક કરો છો એ બધું વર્ક ડન કન્વર્ટ થઈ જાય છે ઇન ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી. આવું થયું. હવે છે ને બુક એવું કહે છે સ્ટુડન્ટ્સ કે વી વિલ ટેક વન કન્વીનિયન્ટ રેફરન્સ પોઈન્ટ એઝ ઇન્ફિનિટી. જો બધું છે ને શાંતિથી બધું ક્લિયર રાખજો. આ આપણે શું કર્યું તો કે આપણે વર્ક ડન ગોઈતું. ક્યાંથી ક્યાં વર્ક ડન ગોઈતું? તો કોઈ ચાર્જને તમે R થી P સુધી લાવ્યા. R થી P સુધી લાવવા માટે તમારે કેટલું વર્ક કરવું પડ્યું? તો કે આટલું વર્ક કરવું પડ્યું, રાઈટ? અને વર્ક ડન એ પાથ ઉપર ડિપેન્ડ કરતું નથી. બુક એવું કહે છે કે તમે એક કામ કરો, તમે એક કન્વીનિયન્ટ પોઈન્ટ સિલેક્ટ કરો, ઇન્ફાઇનાઇટ. માની લો આ ચાર્જ ક્યુ છે, ક્યાં છે? ઇન્ફાઇનાઇટ. ઓ બાપા, ચાર્જ ઇન્ફાઇનાઇટ નથી. અહીંયા એક ટેસ્ટ ચાર્જ છે Q0, ક્યાં છે? આ ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ એક કન્વીનિયન્ટ રેફરન્સ પોઈન્ટ છે, બીજું કાંઈ નથી, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આની ઝીરો થઈ જાય એટલે તમને કન્વીનિયન્ટ રેફરન્સ પોઈન્ટ તરીકે મળે. હવે ઇન્ફાઇનાઇટ થી Q0 ચાર્જને પોઈન્ટ P સુધી લાવવામાં કેટલું વર્ક કરવું પડે અગેન્સ્ટ ધ ફિલ્ડ, that is known as potential energy. ક્લિયર આવશે ને ભાઈ? કદાચ તમને કે મતલબ તમને ડેફિનેશન બી ખબર હોવી જોઈએ ને. પોટેન્શિયલ એનર્જીની ડેફિનેશન શું થાય? ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી તો કે વર્ક ડન ટુ બ્રિંગ અ ચાર્જ Q0 ફ્રોમ ઇન્ફિનિટી ટુ એની પોઈન્ટ P in the electric field is called potential energy. Work done to bring a charge Q0 from infinity to any point P in the electric field against the field. Clear? E work done gets converted into potential energy. શું થાય આમાં? ફોર્મ્યુલામાં શું ફેરફાર કરે? તો કે વર્ક ડન will be equals to potential energy at P minus infinity, બીજું શું? minus infinity to point P FE dot dr. ઘણી બધી જગ્યાએ લોકો શું કરે ખબર? સમજો તમે, ઇન્ફિનિટી ઉપર તો બધું ઝીરો હોય એટલે આ ટર્મ નો લખે, સીધું યુ લખે. વર્ક ડન ઇઝ નેવર ઇક્વલ્સ ટુ યુ. ધ્યાન રાખજો, ઇટ ઇઝ ઓલવેઝ ચેન્જ જ આવે. ગ્રેવિટેશન હોય તો માઇનસ આવે, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આવે. એકની એનર્જી ઝીરો કન્સિડર કરો ને એટલે એ નો લખે.
ચલો આટલું આવડ્યું સ્ટુડન્ટ્સ. ઓકે, બીજું પોટેન્શિયલ એનર્જી કેવી ક્વોન્ટિટી છે? તો કે સ્કેલર ક્વોન્ટિટી છે. યુનિટ શું આવે? તો કે જૂલ. વ્યવહારે વાત છે, વર્ક ડન છે તો જૂલ જ લાગશે. ઓકે, હવે અહીંયાથી હું એક બીજી વસ્તુ શીખવાડું છું, પોટેન્શિયલ. પોટેન્શિયલનો પહેલા મિનિંગ શું થાય? પોટેન્શિયલ મીન્સ એક થયું પોટેન્શિયલ યા પોટેન્શિયલ એનર્જી એટલે શું? એબિલિટી ઓફ ડુઈંગ સમ વર્ક. એબિલિટી ઓફ ડુઈંગ સમ વર્ક, ધેટ ઇઝ નોન એઝ પોટેન્શિયલ. અચ્છા, માની લો આ ક્યુ નોટ હું 1 કુલમ લઈ લઉં સ્ટુડન્ટ. કેટલું લીધો મેં? યુનિટ પોઝિટિવ ચાર્જ. શું લીધું મેં? યુનિટ પોઝિટિવ ચાર્જ. હવે આ યુનિટ પોઝિટિવ ચાર્જને સમજો, હું જે બોલું છું, યુનિટ પોઝિટિવ ચાર્જને ઇન્ફિનિટીથી પોઈન્ટ પી સુધી લાવવામાં અગેન્સ્ટ ધ ફિલ્ડ જે વર્ક કરવું પડે એ વર્ક ડન ને પોટેન્શિયલ કહેશું. વર્ક ડન ને પોટેન્શિયલ કહેશું. જે કન્ફ્યુઝ ન થાવ, એકદમ ક્લિયર રાખો. અગર ચાર્જ ક્યુ નોટ હોય યા કોઈ પણ બીજા 1 કુલમ સિવાયનો ચાર્જ હોય, 2 કુલમ, 10 કુલમ, 20 કુલમ, જે પણ હોય, રાઈટ, અગર ક્યુ ચાર્જને લાવવામાં જે વર્ક કરવું પડે છે અગેન્સ્ટ ધ ફિલ્ડ, ક્યુ ચાર્જને અગેન્સ્ટ ધ ફિલ્ડ લાવવા માટે જે વર્ક કરવું પડે છે એને પોટેન્શિયલ એનર્જી કહેવાય. એને પોટેન્શિયલ એનર્જી કહેવાય. અગર ઈ 1 કુલમ ચાર્જ હોય, ક્યુ ની જગ્યાએ 1 કુલમ ચાર્જને લાવવું તો જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ કહેવાય. ક્લિયર? તો શું હું આમ ન લખી શકું? પોટેન્શિયલ ગમે તે માન લો પોઈન્ટ પી માઇનસ ઇન્ફિનિટી ટુ પોઈન્ટ પી. પહેલા જોજો, એફ ઈ ડોટ ડીઆર હતું, આ એનર્જીમાં હતું, પણ આમાં હું આમ લખી શકું એફ ઈ એટલે શું થાય સ્ટુડન્ટ્સ? ક્યુ ઈ ડીઆર. પણ ક્યુ શું છે? 1 કુલમ. બરાબર, એક કામ કરો, થોડું ઈઝી કરી દઉં તમને. આ જો, અહીંયા જોજો, આપણે ડિફાઇન કર્યું હતું યુ ઓફ પી માઇનસ યુ ઓફ ઇન્ફિનિટી, આવું હતું, રાઈટ? આ પોટેન્શિયલ એનર્જીને આમ લખાશે યુ ઓફ પી માઇનસ યુ ઓફ ઇન્ફિનિટી. મેં શું કીધું? આ વર્ક ડન કયું છે? ક્યુ ચાર્જને લાવવામાં. વર્ક ડન ક્યુ ચાર્જને લાવવામાં જે કરવું પડે એને શું કહેવાય? પોટેન્શિયલ એનર્જી. અગર ક્યુ 1 કરી દઉં તો 1 કુલમને લાવવા માટે જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ કહેવાય. ઇટ મીન્સ સિમ્પલ, આ ક્યુ થી ડિવાઈડ કરી દઉં, અહીંયાથી આ ક્યુ ડિવાઈડ થઈ જાય, આ ક્યુ અહીંયાથી ડિવાઈડ કરી દઉં તો શું મળ્યું? યુ ઓફ પી માઇનસ યુ ઓફ ઇન્ફિનિટી બાય ક્યુ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ ડીઆર. બરાબર, આને આપણે કહેશું પોટેન્શિયલ. શું કહેવાય આને? પોટેન્શિયલ, રાઈટ? તો એનો મતલબ આવું થયું, આનો અર્થ આવો થયો કે વી ઓફ પી માઇનસ વી ઓફ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ્સ ટુ યુ ઓફ પી માઇનસ યુ ઓફ ઇન્ફિનિટી ડિવાઈડ બાય ક્યુ. રાઈટ? તો એનો મતલબ વી ઓફ પી માઇનસ વી ઓફ ઇન્ફિનિટી ઇઝ ઓલ્સો ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ ધ પોઈન્ટ પી ઈ ડોટ ડીઆર. તો આ તમારી પોટેન્શિયલની ડેફિનેશન થઈ. એકદમ સિમ્પલ છે, એક જ વારમાં આવડી જાય. ક્યુ કુલમ ચાર્જને ઇન્ફિનિટીથી કોઈ પોઈન્ટ સુધી લાવવામાં જે મહેનત કરવી પડે, જે વર્ક કરવું પડે અગેન્સ્ટ ધ ફિલ્ડ, ક્યુ કુલમ ચાર્જને, એને પોટેન્શિયલ એનર્જી બોલાય. અગર ઈ ક્યુ 1 કુલમ કરી દઉં તો જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ બોલાય. ક્લિયર? શું આવે યુનિટ? જૂલ બાય કુલમ ઓર વોલ્ટ. અગેન this is also a scalar quantity. આ ધ્યાન રાખજો, કેવી ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટી. ડન. એટલે સિમ્પલ વાત સમજાવું કે 1 કુલમ ચાર્જને લાવવામાં જે મહેનત કરવી પડે એને પોટેન્શિયલ કહેવાય. અગર ક્યુ કુલમ ચાર્જને લાવવું તો જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ એનર્જી કહેવાય. તો કેન આઈ રાઇટ ધીસ? પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈમ્સ ક્યુ. આવું આ ઇન્ફિનિટી તો બધું 0 હોય તો ધ ફાઇનલ ફોર્મ્યુલા ઇઝ યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી. છોકરાઓ, આ ફોર્મ્યુલા ઘણી બધી વાર આવશે, ધ્યાન રાખજો. યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી, ભૂલતા નહીં. યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી આવશે અને વી ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ડોટ ડીઆર, ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર આ આવશે. ચલો, આટલું આવડ્યું. સ્કેલર ક્વોન્ટિટી છે, જૂલ બાય કુલમ ઇન યુનિટ છે. ડાયમેન્શન ફોર્મ્યુલા લખ દો પોટેન્શિયલની. જૂલ એટલે m1 L2
T-2 upon કુલમ એટલે A1 T1 આ શું થાય M1 L2 T-3 A-1 આમાં ભૂલ હોય તો માફ કરજો. ક્લિયર? ડન? આટલું આવડી ગયું? એકદમ ક્લિયર થઈ ગયું? રાઈટ? ઓકે, ચાલો હવે આપણે એક પોટેન્શિયલ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ ડિસ્કસ કરીએ. પોટેન્શિયલ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ. અચ્છા છોકરાઓ યાદ કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ શું હતું? સર એ હતું KQ/R². એ હતું KQ/R². ઓકે, અહીંયા એક ચાર્જ છે Q, આનું પોટેન્શિયલ મારે અહીંયા જોઈ છે પોઈન્ટ P ઉપર, which is at a distance say R. શું હતી ડેફિનેશન? શું છે આપણે તો કે ભાઈ ઇન્ફિનિટી ઉપર 1 કુલમનો ચાર્જ રાખું છું, એને અગેન્સ્ટ ધ ફિલ્ડ અહીંયા લાવું, એના માટે જે વર્ક કરવું પડે, that work done is equals to potential of this charge at this point. આ બધું થોડું સમજવા જેવું છે. જો હું શું બોલું છું, 1 કુલમ ચાર્જને ઇન્ફિનિટી થી અહીંયા સુધી લઈ જવા માટે જે વર્ક કરવું પડે છે, this work done is equals to potential of this charge at this point. આનું અહીંયા પોટેન્શિયલ કેટલું તો કે ઇન્ફાઇનાઇટ થી ચાર્જને તમે ત્યાં સુધી લાવો એના માટે જે મહેનત કરો અગેન્સ્ટ ધ ફિલ્ડ એના જેટલું. ક્લિયર? ક્લિયર? શેલ આઈ રિપીટ? ઇન્ફિનિટી એ 1 કુલમ ચાર્જને પોઈન્ટ P સુધી લઈ જવા માટે against the field જે વર્ક કરો, that work done is equals to potential of this charge at this point. ઓકે, ચલો કેવી રીતે કરશું તો કે potential at point P minus infinity to point P E dot dr હતું ને, હમણાં જોયું ને આપણે, રાઈટ? ઇન્ફિનિટી ઉપર તો 0 હોય, સો પોટેન્શિયલ એટ પોઈન્ટ P ઇન્ફિનિટી ટુ P. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય આની? KQ/R² into dr. હા, આમાં બી થોડું આવું આવે છો, આ યુનિટ વેક્ટર આવે r કેપ અને આ dr એટલે dr into r કેપ થાય ને. અરે ભાઈ આમ નો લખો તમે, r કેપ એટલે વેક્ટર બાય ઇટ્સ ઓન મેગ્નીટ્યુડ, વેક્ટર એટલે મલ્ટીપ્લાય કરી દો. ડન? ઓકે, તો પોટેન્શિયલ એટ પોઈન્ટ P is equals to minus KQ integration infinite to point P r raised to minus 2 dr થાય. તો કે આ r ડોટ r જે છે એ તો સ્ટુડન્ટ્સ 1 થઈ જશે. ઓકે, તો V of P minus KQ શું થાય? x raised to n નું x raised to n plus 1 upon n plus 1. એવડું -2 plus 1 upon -2 plus 1. KQ 1/r. પોઈન્ટ P કેટલા ડિસ્ટન્સે છે? r ડિસ્ટન્સ. This is KQ 1/r minus 1/infinity. એટલે ક્લિયર લખો છો કે ઘણા ક્વેશ્ચનમાં ઇન્ફિનિટી નહીં આપે, 10 થી 5 સેન્ટીમીટર તો અહીંયા 2 લખવું પડશે. હું તમને ક્વેશ્ચનમાં કરાવીશ, ડોન્ટ વરી. તો પોઈન્ટ P ઉપર ચાર્જે કેટલું પોટેન્શિયલ બનાવ્યું? KQ/r. બહુ કન્ફ્યુઝન થશે સ્ટુડન્ટ્સ ફોર્મ્યુલામાં, શાંતિથી સમજજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જીસ KQ/R², વેક્ટર ક્વોન્ટિટી હતી. પોઈન્ટ ચાર્જનું પોટેન્શિયલ r ડિસ્ટન્સે કેટલું થયું? KQ/r. કેવી ક્વોન્ટિટી છે? કેવી ક્વોન્ટિટી છે? સ્કેલર ક્વોન્ટિટી છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય? KQ/R². આવું કરી શકું? V is equals to KQ/R² into r. આવું શું કરો છો? મસ્ત ફોર્મ્યુલા શીખવાડું તમને. KQ/R² એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ. શું આવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ r આવ્યું. હમણાં જોયું નહોતું યાર, આ ટ્યુન જો. ક્લિયર? આ ફોર્મ્યુલા પણ ધ્યાન રાખજો, આવશે આપણે આગળ બધા લેક્ચર્સમાં. ઓકે ઓકે, આવડું? આ ફોટો પાડ લો. ફોટો તો શું, સ્ક્રીનશોટ શું કહેવાય. તો આ પોઈન્ટ ચાર્જનું પોટેન્શિયલ છે સ્ટુડન્ટ્સ. અહીંયા ભૂલ ના કરતા, નીચે r આવશે, r² નો લખી નાખતા. ઓકે, અને આ સ્કેલર છે એટલે આવું વેક્ટર નો બનાવતા. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ગ્રાફ કેવો આવતો હતો? ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ગ્રાફ આવો આવે. યસ, તો પોટેન્શિયલ નો
પોટેન્શિયલ નો એવો આવી શકે પણ થોડું કર્વેચર આમ સ્ટીફનેસ થોડી ઓછી હોય એટલે આમ વધારે સ્ટીફ દોરાઈ ગયું મારાથી ઓ માય ગોડ ભૂલચૂક માફ કરજો ભાઈ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો ગ્રાફ હોય પોટેન્શિયલ નો ગ્રાફ આવો દોરો ઓછો કહો ક્લિયર ઓછો કહો આ V is inversely proportional to R E is inversely proportional to R square આવડી ગયું આ શું R 1 મીટરે તો બેની વેલ્યુ ઇક્વલ થઈ જાય ને R ની વેલ્યુ 1 મીટર લો હમણાં આપણે શું જોયું V is equals to E into R if R is 1 meter then V is equals to E મતલબ બેની વેલ્યુ સરખી લ્યો ડન બહુ મોટો લેક્ચર થઈ ગયો right so this was the introduction to potentiality and potential from the next lecture first we'll solve one example and then we'll discuss potential due to a dipole done thank you